नमस्कार, सुप्रभात, वंदे मातरम। हूँ डॉक्टर तेजस शाह, ग्रंथपाल, वीवीपी एंजीनियरिंग कॉलेज राजकोट। वर्ष 1999 में યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી શરૂઆત કરી। આજે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ છે। આજ રોજ સમગ્ર વિશ્વ પોતપોતાની ભાષાના ગૌરવ માટે કોઈ ને કોઈ રીતે સહભાગી બને છે, ત્યારે આપણે પણ આપણી માતૃભાષા માટે, તેના ગૌરવ ગરિમાની જાળવણી માટે સહભાગી બનીએ। તે માટે માતૃભાષા બચાવો, સંસ્કૃતિ ટકાવો વિષય પરનું વક્તવ્ય આજે આપણે રાખે। મિત્રો, માતૃભાષા શું કામ બચાવવી જોઈએ, કેમ તેનું જતન, સંવર્ધન અને જાળવણી કરવી જોઈએ, કેમ આજે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ માતૃભાષા ભણવાનું મહત્વ આપવાનું શરૂ થયું છે। આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને આજે આજના વક્તવ્યમાંથી મળશે। કહેવાય છે કે જે પ્રજા માતૃભાષાનું મહત્વ ગુમાવે છે તે કાળક્રમે લુપ્ત થઈ જાય છે। સાંપ્રત હાઈટેક યુગમાં આપણે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોને ટકાવી રાખવા હશે તો માતૃભાષાની જાળવણી કરવી જ પડશે। આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પણ કહેલું કે આજે હું વૈજ્ઞાનિક બની શક્યો તો તેનું કારણ ફક્ત અને ફક્ત હું માતૃભાષામાં ભણી શક્યો તે જ છે। આવી ગૌરવવંતી ક્ષણોને જાણવા, માણવા, સમજવા માટે આજનો આ કાર્યક્રમ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ કે જે ગુજરાત રાજકોટની પ્રથમ હરોળની છેલ્લા 25 વર્ષથી ચાલતી રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમના મૂલ્યોને લઈને ચાલતી કોલેજ છે। તેના જ્ઞાન કેન્દ્ર એટલે કે લાઇબ્રેરી દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય શ્રી લલિતભાઈ મહેતા, શ્રી કૌશિકભાઈ શુક્લ સાહેબ, ડોક્ટર સંજીવભાઈ ઓઝા સાહેબ, માન્ય શ્રી હર્ષલભાઈ મણિયાર, આચાર્ય શ્રી ડોક્ટર જયેશ દેશકર સાહેબના પ્રેરણાથી તેમજ વીવીપી કોલેજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રોફેસર અમિત પાઠકના સહયોગથી આજનું આ કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે આ કાર્યક્રમના વક્તા પ્રખર વિદ્વાન માન્ય શ્રી ડોક્ટર બળવંતભાઈ જાનીનો પરિચય આપતા જણાવું કે તેઓ પ્રખર ભાષાવિદ તો છે જ, માતૃભાષાના હિમાયતી પણ છે। તેઓ અનેકવિધ શિક્ષણ ક્ષેત્રે જવાબદારીઓ વહન કરી રહ્યા છે। તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, એનસીટી ચેરમેનના વેસ્ટ ઝોનના પૂર્વ ચેરમેન, ભારતીય ભાષા વિદ્યાલય કમિટીના મેમ્બર, રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના કમિટી મેમ્બર, યુજીસી વાઇસ ચેરમેન નિયુક્તિ સમિતિના સભ્ય, શ્રી હરિસિંહ ગૌર સાગર સેન્ટ્રલ યુનિવર્સિટી મધ્યપ્રદેશના કુલાધિપતિ, મેડિકલ અને પેરામેડિકલ કોર્સના ફી નિર્ધારણ કમિટીના ગુજરાત સરકારના સભ્ય તેમજ પૂર્વ અધ્યક્ષ ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। આવી તો અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યક, ધર્મ સાહિત્યની પ્રવૃત્તિઓ સાથે તેઓ સતત જોડાયેલા છે। ત્યારે હવે હું વિનંતી કરીશ આદરણીય શ્રી ડોક્ટર બળવંતભાઈ જાની સાહેબને કે તેઓ આજના માતૃભાષા ગૌરવ દિન પ્રસંગે આપણી સૌને ઢંઢોળે માતૃભાષા માટે ઉજાગર કરે, આપણી સૌની માર્ગદર્શન આપે। ધન્યવાદ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, મને આનંદ છે કે વૈશ્વિક સંદર્ભમાં માતૃભાષાની મહત્તા એને ઉત્સવ રૂપે ઉજવવાની યુનેસ્કો જેવી વિશ્વ સ્વીકૃત સંસ્થાએ ઘોષણા તો કરી, પણ એનો પ્રતિઘોષ, એનો પડઘો આખા વિશ્વમાં ઝીલાયો। કોઈએ વિરોધ ન કર્યો, કોઈએ એના નકારાત્મક વિચારો
પણ પ્રસ્તુત ન કર્યા. માતૃભાષાની મહત્તા એ રાષ્ટ્રની અસ્કયામત છે. માતૃભાષાનું મહત્વ પ્રત્યેક રાષ્ટ્ર જાણે છે. યુરોપિયન શહેરો, રાષ્ટ્રો તો વિશેષ જાણે છે. અને એટલે ત્યાં અંગ્રેજીનો સ્વીકાર કરવાને બદલે યુરોપિયન ભાષાઓ જે તે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં, શાળાના પાઠ્યપુસ્તકમાં અને દૈનંદિનીય ચલણમાં અસ્તિત્વમાં રહી છે. પણ અંગ્રેજી, ઓલું બાણું બંધ કરી દે, અંગ્રેજી કોઈ નથી જાણતા એવું નથી, અંગ્રેજીની ખબર નથી એવું નથી, પણ જાણે છે કે બધી જ લઈ. કારણ કે આપણી માતૃભાષા બાળકોને આપણે પ્રારંભથી ઓસડિયા રૂપે નહીં, ટોનિક રૂપે નહીં, પણ એના માટે અનિવાર્ય આવશ્યકતા રૂપે આપવી જરૂરી છે એવું માને છે. તો આવા માતૃભાષાના મહત્વની, ગૌરવની વાત એક ટેકનોલોજી કોલેજ કરે એનો મને વિશેષ આનંદ છે. આર્ટ્સ, સાયન્સ, શિક્ષણ વિભાગ તો કરે, પણ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ સામે, અધ્યાપકો સામે, વાલીઓ સામે એક એન્જિનિયરિંગ કોલેજ જ્યારે આવો કાર્યક્રમ યોજે, એ કાર્યક્રમ મને કોઈ પ્રોગ્રામ નથી લાગતો, પણ આપણા સમયની સાંસ્કૃતિક ઘટના લાગે છે. તો આવી સાંસ્કૃતિક ઘટનાના વાહક વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન, તમે જુઓ ને, નામ જ વિદ્યા પ્રતિષ્ઠાનનું એવું કે સ્કિલ, વ્યવસાય તરફ વિદ્યાર્થી વળે, એવી કેળવણી અપાય એવું એક ફાઉન્ડેશન, પ્રતિષ્ઠાન, ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી એન્જિનિયરિંગ કોલેજ સૌરાષ્ટ્રમાં શરૂ કરે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની વિદ્યાર્થીની વેલફેર જેને કહેવાય એવી પ્રવૃત્તિઓ, એને કારણે નેશનલ એસેસમેન્ટ એક્રેડિટેશન બોર્ડ તો ઠીક છે, યુનિવર્સિટી તો ઠીક છે, સમગ્ર વિશ્વમાં એની નોંધ લેવાય એવા સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વિદ્યા ભારતીની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વરેલા, સહકારી ક્ષેત્રના પણ અગ્રણી, શિક્ષણ ક્ષેત્રના મીમાંસક, પૂર્વ પ્રિન્સિપાલ આદરણીય લલિતભાઈ મહેતા અને એવા ટ્રસ્ટીઓ, પૂર્વ કુલપતિ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી અને રાષ્ટ્રવાદી વિચારધારાના ઉપાસક, સાધક અને પ્રચારક ડોક્ટર સંજીવભાઈ ઓઝા અને સહકારી અગ્રણી, સહકારી પ્રવૃત્તિઓ, સામાજિક સમરસતાની પ્રવૃત્તિઓમાં જેનું વિશેષ યોગદાન છે એવા આદરણીય કૌશિકભાઈ શુક્લ અને સાથે સાથે વિશ્વની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી, અધ્યયન કરી, ભારતીયતાના, અધ્યાત્મ વિદ્યાના, જૈનોલોજીના પ્રખર ઉપાસક ટ્રસ્ટી શ્રી હર્ષલભાઈ મણિયાર, આવી ત્રિપુટી ટ્રસ્ટની જેમની અસ્ક્યામત છે એવા લલિતભાઈ અને આ વૃંદને કામગીરીમાં સહયોગ આપનારા પ્રિન્સિપાલ, એવા જ રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રણેતા, કહેવું પડે એટલી હદે એણે
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે ક્રિયાશીલ રહીને સેવા કાર્ય કર્યું, શૈક્ષણિક કાર્ય કર્યું એવા શ્રી જયેશભાઈ દેશકર, આ બધા લોકોને આવો ઉત્સવ ઉજવવાની વિચારણા થઈ એનો મને ખૂબ આનંદ છે. એટલે પ્રારંભે તો હું આ લાઇબ્રેરીના ગ્રંથપાલ ડોક્ટર તેજસભાઈ શાહ અને પ્રોફેસર પાઠક, આ બંને યુવાનોને હું ક્રિયાશીલ જોઉં છું અને એને પ્રોત્સાહન આપનારી આ પંચવિધ પ્રકારની વ્યક્તિમત્તા જોઉં છું અને મને ગૌરવ થાય છે કે આ દેશનું ભવિષ્ય ઘણું ઉજળું છે. અંગ્રેજી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓને માતૃભાષાનું પૈપાન કરાવવા માટે વિચાર પીરસતું આ પર્વ આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. વિષય પણ કેવો રાખ્યો? માતૃભાષા બચાવો, સંસ્કૃતિ ટકાવો. આ વસ્તુ ઉત્તરાર્ધ મહત્વનો છે. માતૃભાષા બચાવો તેમ આખું વિશ્વ અત્યારે બોલે છે, પણ શું કામ? વાય? આ કોઈ સ્લોગન નથી કે આપણને પકડાવી દીધું, કોઈ મેરાયું નથી, ક્રિયાકાંડ નથી. એની પાછળ બહુ મોટું કારણ તાર્કિક રીતે, અર્થપૂર્ણ રીતે, હૃદયસ્પર્શી લાગે એવી રીતે સંકળાયેલી આ ઉત્તરાર્ધની વાત છે. સંસ્કૃતિ ટકાવો. પ્રત્યેક રાષ્ટ્રને, માત્ર ભારતની વાત નથી, સાઉથ એશિયાની વાત નથી, વર્લ્ડ, આખા વિશ્વને પોતાની સંસ્કૃતિ ટકાવવી હશે, પોતાના સમાજની સભ્યતાને, સંસ્કાર વારસાને ટકાવવો હશે તો એ વારસો પડેલો છે ભાષામાં, માતૃભાષા. પારણે ઝૂલતા ઝૂલતા હૃદયમાં જે ભાષા સ્થાપિત થાય છે, સ્વીકૃત થાય છે, એ છે માતૃભાષા. અને એ માતૃભાષાનો મહિમા સમજાવવાનો ન હોય, કહેવાનો ન હોય. એ કાયદાકીય રીતે નથી, એની નૈતિક ફરજ રૂપે એની સાથે ભળે છે. હું એમ કહીશ કે નગરમાં રહેવાથી નાગરિકતા મળે છે, રાષ્ટ્રમાં રહેવાથી નાગરિકતા મળે છે, પણ એ નાગરિકતાની ઓળખ માતૃભાષા છે, રાષ્ટ્રભાષા છે. ધીરે 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 અભારતીય વિચારધારાવાળા પરિબળો આ દેશની અંદર શૈક્ષણિક ક્ષેત્રમાં ક્રિયાશીલ થઈને વાયા શૈક્ષણિક ક્ષેત્ર અભારતીય ભાષાને, વિદેશી ભાષાને એવી રીતે ઘુસાડી દીધી, સ્થાપિત કરી દીધી, સ્વીકૃતિ અપાવી દીધી કે માતૃભાષા માર્જિનલાઇઝ થઈ ગઈ, હાંસિયામાં ધકેલાઈ ગઈ. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મળેલું આ સ્લોગન ધીરે ધીરે રાષ્ટ્રને સમજાવવા લાગ્યું અને માતૃભાષાની મહત્તાને થોડી ઘણી સ્વીકૃતિ. પણ અનેક રાષ્ટ્રોની જેમ આપણા રાષ્ટ્રે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહાર પાડી. આપણી એગ્રીકલ્ચર પોલિસી છે, આપણી આર્થિક નીતિ છે, પણ આપણી શિક્ષણ નીતિ આપણી કહી શકાય એવી હોવી જોઈએ. રાષ્ટ્રને અનુકૂળ, રાષ્ટ્રને અનુરૂપ અને રાષ્ટ્રને અનુસરવાની ઈચ્છા થાય એવી શૈક્ષણિક નીતિ, જેમાં એનું શ્રેય અને પ્રેય ભેળું હોય એવી શિક્ષણ નીતિની ઘોષણા 2020 ની અંદર જ્યારે થઈ
ત્યારે આખા રાષ્ટ્ર એને વધાવી લીધું. રાષ્ટ્રના કોઈ નાગરિકે એમ વિરોધ ન કર્યો કે માતૃભાષાનું આટલું બધું મહત્વ કેમાં સ્થાપિત થયું છે. પણ વિચારશીલ, રાષ્ટ્રપ્રેમી અને મિનિંગફુલ, અર્થપૂર્ણ એવી શિક્ષણ નીતિની વિચારણાનું ઉદ્ઘાટન આવી અનેકવિધ વિભાવનાઓ આ શિક્ષણ નીતિમાં કેન્દ્રિત કરી, એને કારણે આખા વિશ્વમાંથી એને આવકાર મળ્યો અને ભારતે એને વધાવી લીધી. વિશ્વમાં પણ કોઈ ટીકા કરી નથી મિત્રો. બાકી દરેક નીતિની ટીકા થાય. જે કઈ જુદું વિચારે ને એ વિચાર રજૂ કરે જ. અને વિચારશીલ માણસો વિચાર રજૂ કરે એમાં તથ્ય પણ હોય ક્યાંક ક્યાંક. પોતાની માન્યતાને કારણે તથ્ય, પોતાને લાગતું તથ્ય આવે. એ સત્ય ન હોય પણ એમાં કઈક તથ્ય હોય. પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાની મહત્તાને અગ્રસ્થાને મૂકીને રાષ્ટ્રે જે પોતાની ઓળખ એસ્ટાબ્લિશ કરી છે, ઓળખને સ્થાપિત કરી છે, એ મારી દૃષ્ટિએ વિશ્વની એક દિશા તરફ દોરી જનારું એક મોટું ઘટક બની રહેશે. ઇટ્સ એ એલિમેન્ટ. એ ઘટક છે કે વિશ્વ પણ એના વિશે વિચારતો થઈ જશે. લાગે છે અત્યારે બધાને, સમજાયું છે, બધાને સ્વીકારાયું છે. અને એમાંય એના ફોલોઅપ રૂપે જે બે સંસ્થાઓ વિચારી અને એ સંસ્થા માટે આ વખતના બજેટમાં પણ જોગવાઈ કરી દીધી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન. આ વસ્તુ બહુ મહત્વની છે. આપણે ટ્રાન્સલેશનમાં, માતૃભાષા મૂલક અનુવાદમાં આપણી રાષ્ટ્રીય છબી, રાષ્ટ્રીય શબ્દ ધનને સાચવીશું નહીં, સમજીશું નહીં, જાણીશું નહીં તો અપનાવી નહીં શકીએ. એટલે આવી એક ભારતીય સંસ્થા હોવી જોઈએ. અને એના બાયલોસ પણ અમે ઘડી રહ્યા છીએ. મને આનંદ છે કે એની કમિટીમાં ભારત સરકારે ડીપી સિંઘ, રજનીશ શુક્લા આ બધા સાથે મને સ્થાન આપ્યું છે. ને છેલ્લા 1.5 મહિનાથી અમે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, આ ઇન્ટરપ્રિટેશન વખત પહેલી વખત સાહેબ આપણે ત્યાં યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસક્રમમાં આવે છે. કારણ કે ઇન્ટરપ્રિટેશન બહુ મોટી વસ્તુ છે. માત્ર જર્નાલિઝમમાં નહીં, માત્ર સોશિયલ મીડિયામાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં નહીં, અર્થનીતિમાં, રાજકીય અર્થઘટન, ઇન્ટરપ્રિટરમાં. ઇન્ટરપ્રિટર જેટલા ગોટાળા કરે છે, જેટલા ગેરમાર્ગે દોરે છે, એટલી પેલી રાજકીય નીતિ ગેરમાર્ગે દોડતી નથી. અમુક વિચારધારા વાળા અમુક રીતે વાતને મરડીને એનું ઇન્ટરપ્રિટેશન પેલી માતૃભાષામાં રજૂ કરે છે. આ સ્થિતિમાં રાષ્ટ્રને સમજાયું, આપણા રાષ્ટ્રીય નેતાઓને મનમાં આવ્યું, નીતિ ઘડનારા કસ્તુરી રંગનથી માંડીને કટ્ટમણી સુધીના અનેક વસુધાબેન ને અનેક લોકોએ વિચારશીલ બનીને આ વસ્તુ માત્ર ટ્રાન્સલેશન નહીં, ઇન્ટરપ્રિટેશન પણ. કારણ કે ટ્રાન્સલેશન ની સમાંતરે ઇન્ટરપ્રિટેશન પણ વ્યવસાય રૂપે આવી ગયો છે. ઇટલીમાં હું યુનિવર્સિટીમાં ગયેલો તો ત્યાં હિન્દી ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે. મેં કીધું કેમ? કે સાહેબ આ બધા લોકો વ્યવસાયમાં પડેલા છે અને એ બધા વ્યવસાયને આ ઇટાલિયનો હિન્દી શીખે કે હિન્દી શીખનારા અને ઇટાલિયન જાણનારી જરૂર છે. ભારતથી આવેલા લોકોને સાચું સમજાવી શકે. પણ મેં કીધું એ અમારા ભારતીયોએ ઇટાલિયન શીખવું પડશે તો એ ઇન્ટરપ્રિટેશન સાચું કરશે. આ લોકોને તો ક્યાં પૂરી ખબર હોય છે. એ લોકોને સમજાયું, એને સ્કોલરશિપ બહાર પાડી કે ઇટાલિયન શીખવા હિન્દી જાણનારાઓ આવે, અમે એને બધી સ્કોલરશિપ આપશું. મિત્રો, આજે વિશ્વમાં ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશન એક મોટી ઇન્ડસ્ટ્રી બની રહ્યા છે. આવનારા દિવસોમાં એ મોટો ઉદ્યોગ બનશે. આપણે એના હવે વિશ્વવિદ્યાલયો શરૂ કરવા પડશે.
એના ડિપ્લોમા, સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ કરવા પડશે. અને એમાં વધારે મહત્તા માતૃભાષાની બનશે, ડિક્શનરીની બનશે. બાયલિંગ્વલ ડિક્શનરી, મલ્ટીલિંગ્વલ ડિક્શનરી હવે શરૂ થવા લાગી છે. કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગ્રાએ દેશની 62 બોલીઓની ડિક્શનરી બનાવી. શું કામ? કલેક્ટરને જરૂર પડે છે કે ભાઈ આ બોલીનો શબ્દ વયા ગયા તા, એ બધા વયા ગયા. હવે એ કલેક્ટર સમજ્યા જ નહીં આ વયા ગયા એટલે શું. એટલે એમ કે બધા માની લીધું છે એમ માન્યું. અરે માની ગયા નહીં, વયા ગયા એટલે તમારાથી નિરાશ થઈને જતા રહ્યા. હવે જતા રહ્યા માન્ય ભાષા છે, પણ વયા ગયા બોલી છે. તો એ કલેક્ટર સાહેબ સમજ્યા જ નહીં કે વયા ગયા એટલે આ. તો આની હવે ડિક્શનરી કરવી પડશે. માતૃભાષાને મહત્વ એટલે સાથે સાથે તળપદી દેશી ભાષાની સ્વીકૃતિ. કારણ કે માતૃભાષા તો આવી દેશી શબ્દાવલીઓથી બનેલી છે. અમારે એક પ્રોફેસર હતા યુનિવર્સિટીમાં, એ બીજા વિસ્તારના હતા, દક્ષિણ ગુજરાતના હતા. કઈ ગુજરાતના જ હતા, ગુજરાતી ભાષા જાણતા હતા. તો છોકરીએ આવીને કીધું કે સાહેબ તમે મને બરકતા હતા. બોલા સાહેબ સમજ્યા જ નહીં કે ના મેં યસ મેં તને બોલાવી છે. મેં બેસ. એટલે મને કે સાહેબ બરકતા હતા એટલે બોલાવી હતી. મેં હા યુ શુડ નો ઇટ. મેં કે મને કે આપણે માન્ય ભાષામાં તો બોલાવતા હતા, બોલાવી એમ છે. મેં તો આ માન્ય ભાષા છે, પણ માન્ય ભાષા બોલીની બનેલી છે. બોલી ધીરે ધીરે માન્યતા પ્રાપ્ત કરે છે. હવે તમે સમજી ગયા એટલે પછી ભાષામાં આવી. તો આ માતૃભાષા એટલે માન્ય ભાષા જ નહીં, માત્ર માન્ય ભાષામાં ભળેલી વિવિધ બોલીઓના અર્થ સંદર્ભો સાથે સંસ્કૃતિ ભળેલી છે. તો આમ આઈઆઈટીઆઈ બનશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન અને ઇન્ટરપ્રિટેશન, આઈઆઈટી બનશે. અને સાથે સાથે ભારતીય ભાષા વિશ્વવિદ્યાલયની સ્થાપના થશે. ભારતમાં પ્રથમ વખત સઘળી ભારતીય ભાષાઓનું, કેટલીક બોલીઓનું એક વિશ્વવિદ્યાલય બનશે. આ દેશની મોટી સાંસ્કૃતિક ઘટના આ ભારતીય ભાષા વિશ્વવિદ્યાલય અને ભારતીય અનુવાદ અર્થઘટન સંસ્થાન એ બનશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે જ્યારે ધીરે 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 આ બધી મહત્તાઓ સ્થાપિત થઈ રહી છે, એની પાછળ કયું પરિબળ છે? એની પાછળ રાષ્ટ્રીય અસ્મિતા, રાષ્ટ્રીય અસ્ક્યામત એટલે કલ્ચર, એટલે સંસ્કૃતિ. એને જાળવવાનું, એને રક્ષિત કરવાનું. એટલે નોટ ઓનલી કન્ઝર્વેશન બટ ધ પ્રિઝર્વેશન ઓલ્સો. એટલે સંરક્ષણ અને જતન એ બે કેવી રીતે થાય? તો આવી પ્રકારની સંસ્થાઓ દ્વારા થાય, આ પ્રકારના અભ્યાસક્રમો દ્વારા થાય. પ્રાથમિક અભ્યાસક્રમમાં એને મહત્તા આપી એટલું જ નહીં, ફરજિયાત આ વસ્તુ મહત્વની છે. આ વિલ, આ પ્રતિબદ્ધતા, આ એક પ્રકારની પ્રજ્ઞામાંથી પ્રગટેલી પ્રતિબદ્ધતા છે. કોઈ જડતામાંથી નહીં, કોઈ સંકુચિતતામાંથી નહીં, પણ એક પ્રકારની પ્રજ્ઞા. કેવી પ્રજ્ઞા? તો કે રાષ્ટ્રીય હિતની પ્રજ્ઞા. આ કોલેજનું વાક્ય છે, ધ્યેય વાક્ય છે, ઇદમ ન મમ રાષ્ટ્રાય સ્વાહા. આ કઈ મારું નથી, રાષ્ટ્રનું છે, રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. આ ભાવથી એકત્ર કરેલી સંપત્તિ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવે છે, વેચવામાં નથી આવતી. જો આ માતૃભાષા જાણો તો તમે આમ કહી શકો કે વિદ્યાર્થીઓને લેપટોપ વેચતા નથી, વહેંચીએ છીએ. ગુજરાત સરકાર પણ નોટપેડ, ટેબ્લેટ વેચે છે ના, વહેંચે છે. તો આ વહેંચવું અને વેચવું, વેચવું
બજારની સંસ્કૃતિ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. વહેંચવું એ ભારતીય સંસ્કૃતિ છે. તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાની વાત ભારતીય સંસ્કૃતિમાં પડેલી છે. અને એ આવા શબ્દો દ્વારા અસ્તિત્વમાં આવે છે, પ્રચલિત બને છે અને સંસ્કૃતિને અસ્તિત્વ જીવંત રૂપે સ્થાપિત કરે છે. એટલે આમ સંસ્કૃતિનું અસ્તિત્વ ભાષાને કારણે જ થશે. અત્યારે ભાષા, ભોજન અને ભૂષા, ભૂષા એટલે આ મેં વેશ ધારણ કર્યો છે એમ નહીં કહું, આ મારો પહેરવેશ છે. પશ્ચિમ વાળા ધારણ કરે તો એને વેશ કર્યો, વેશ કાઢ્યો કહેવાય. આપણે જે કોટ ને ટાઈ કરીએ છીએ ને આપણે વેશ કાઢીએ છીએ. પશ્ચિમના લોકો વેશ કાઢવો આપણી સંસ્કૃતિ નથી, પહેરવેશ ધારણ કરવો આપણી સંસ્કૃતિ છે. એટલે ભાષા, ભોજન અને ભૂષા એટલે કે પહેરવેશ, આમાં પાશ્ચાત્ય પ્રભાવ એટલો બધો આવી ગયો, એટલો બધો આવી ગયો કે વિદ્યાર્થીઓ શું માગે? મેગી, પિઝા, હોટડોગ, મેક્સિકન, ઇટાલિયન, આખું ભોજનનું કલ્ચર, આપણા લાડુ ચૂરમાના, લાપસી, થેપલા, સુખડી, વિદાય. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિએ આક્રમણ કર્યું અને શબ્દો શિરામણ, રોટલો, બટકું ખાઈ લવ, બટકું દેજો, લુપ્ત થઈ ગયા. સંસ્કૃતિ તમે ટુકડો ત્યાં હરી ઢુકડો, આ સમજતા હો તો ખબર પડે કે વહેંચવાનું. ગાયને ગોગ્રાસ, કૂતરાને, બિલાડાને, પંખીને આમ બધું જ આપવું, એમાં કોઈ સવાલ નથી. પણ જ્યારે જ્યારે આ વસ્તુ મૂકીએ છીએ, ભાષા દ્વારા અસ્તિત્વમાં આવે છે, ત્યારે પેલી સંસ્કૃતિ આવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો. એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે માળા, મંત્ર, પૂજા, ટીલા ટપકાની કાંઈ જરૂર નથી. માનવ સેવા એ પ્રભુ સેવા છે, અન્નદાન, મહાદાન. અને આપણે જોયું કે પગપાળા પ્રવાસ કરતા યાત્રિકોને આપણે ભોજન કરાવ્યા, શ્રમિકોને, મજૂરોને આપણે ચપ્પલ આપ્યા, છાંયો આપ્યો, પાણી આપ્યું. શું કામ? માનવ સેવા. આ સેવાકીય પ્રવૃત્તિ આપણી સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિની ઓળખ પેલી ભાષા દ્વારા સ્થાપિત થાય છે, સ્વીકૃત થાય છે અને પ્રચલિત બને છે, જીવંત રહે છે. એટલે માતૃભાષા એ માત્ર ક્રિયાકાંડ રૂપે બોલવાની, ઘરમાં ફરજિયાત કરવાની, સ્કૂલમાં ફરજિયાત કરવાની વસ્તુ નથી. એ જીવનની રૂવાડે રૂવાડે અસ્તિત્વ ધરાવતી આપણી સંસ્કૃતિ છે. માતૃભાષામાં હમણાં આપની સમક્ષ પરિચય રજૂ કરનારા ગ્રંથપાલે અબુલ કલામની વાત કરીને કીધું, બહુ સાચી વાત છે. માતૃભાષામાં જેટલા વિચાર અને કલ્પના આવે છે એટલા વિદેશી ભાષામાં નથી આવતા. કલ્પનાઓ ઓછી થઈ ગઈ, વિચારો ઓછા થઈ ગયા. એની પાછળનું કારણ માતૃભાષાની વિદાય છે. પણ ફરી પાછી માતૃભાષાની સ્થાપના થઈ રહી છે. એને કારણે મને પૂરી શ્રદ્ધા છે કે આવી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ માત્ર દરરોજ 10 માતૃભાષાના શબ્દોને જીવનમાં ઉતારો. 365 દિવસમાં તમે 30,000 શબ્દથી સમૃદ્ધ થશો. સમૃદ્ધ થશો એમ નહીં. હું હમણાં પ્રવાસમાં હતો કર્ણાટકમાં, કન્નડમાં. ત્યાં તો બધા કન્નડ જ બોલે, અંગ્રેજી ઓછું બોલે. દક્ષિણમાં આપણે કહીએ છીએ પણ વર્ચસ્વ પ્રાદેશિક ભાષાનું ને પ્રાદેશિક ફિલ્મોનું જે છે, પ્રાદેશિક અખબારોનું જે છે, એ ઘણું છે.
મેં જોયું કે ગુજરાતમાં અંગ્રેજી છાપા કેટલા? 2, 3 અને ગુજરાતી છાપાઓ 50. સાંજના છાપાઓ એટલા. મીડિયામાં પણ અંગ્રેજી ભાષાની ચેનલ ઓછી, હિન્દી ભાષાની ચેનલ વધુ. હિન્દી ચિત્રો જેટલા દક્ષિણ ભારતીય સમાજમાં જોવાય છે એટલા જ ઉત્તર ભારતીય ભાષામાં જોવાય છે. એની સંખ્યા દર્શકોની ગણી તો આખા ઉત્તર ભારતમાં એટલી જ સંખ્યામાં દક્ષિણ ભારત. એક વખત ગયો એક ઘરમાં તો ત્યાં આંધી નામનું પિક્ચર જોતા હતા. કેમ આંધી? કે આ ચૂંટણીને લગતું છે ને આ લોકોએ મૂક્યું છે તો જોઈ છે, મજા આવે છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. कुछ समझ रहे हो? अरे पूरा समझ रहे, क्यों नहीं समझते? हिंदी का प्रचार प्रसार यूनिवर्सिटी कॉलेज अभ्यासक्रम से ज्यादा ये मीडिया की रूप से, इसलिए तो मीडिया में सब आ रहे अभारतीय विचारधारा આજે વધુ ને વધુ આક્રમણ કરવા માટે મીડિયાનો સહારો લઈને ક્રિયાશીલ થઈ ગઈ છે. એ સમયમાં સંસ્કૃતિની જાળવણી માટે, સંસ્કૃતિના જતન માટે, સંસ્કૃતિના રક્ષણ માટે આ ભાષા અને આ ભોજન અને ત્રીજું મેં કીધું ભૂષા વચ્ચે હું 1-1.5 વર્ષ પહેલા દેશની બહુ મોટી યુનિવર્સિટીના કેમ્પસમાં હતો અને ત્યાં આજ સુધી તો આપણને બધે સ્લીવલેસ જોવા મળતી હતી બહેનોના પોશાકમાં, પણ હવે તો બહેનોના પોશાકમાં ટોપલેસ આવી ગયો છે. પશ્ચિમનો પ્રભાવ આપણે ત્યાં ભૂષા પહેરવેશમાં આવી ગયો. કેવો આપણો પહેરવેશ! રાજસ્થાન, ગુજરાત, તમે જુઓ, પેની ઢંગ કાયા એટલે તમારી પગની પેની પણ ન દેખાય, એને બદલે અડધું શરીર દેખાડવું, આ આપણી સંસ્કૃતિ નથી. અભારતીય ભાષા, અભારતીય જીવનશૈલી ખોરાક અને પોશાકના માધ્યમથી આપણી પ્રજાને વટલાવી રહી છે, હિન્દુ સંસ્કૃતિથી વિમુખ કરી રહી છે. એ દિવસોમાં માતૃભાષાનો મહિમા, માતૃભાષાની મહત્તા આપણે સ્થાપિત નહીં કરીએ તો આપણે રાષ્ટ્રની કુસેવા કરી છે એમ નહીં કહીશું, પણ સેવા નથી કરી એમ તો કહેવું પડશે. રાષ્ટ્રની સેવાનું આ એક પરિબળ છે, રાષ્ટ્રની સેવાનું આ એક ઘટક છે. એ ઘટકના માધ્યમથી તમારી સાથે આજે સંવાદ સ્થાપવાનું બન્યું. કેટલી મિનિટ સંવાદ સ્થાપવાનું બન્યું એનો મને ખૂબ આનંદ છે. એક દ્રષ્ટાંત, એક આપણી સંસ્કૃતિનું એક મોટું ઉદાહરણ આપણા વેદ, ઉપનિષદ અને એ બધી ભાષામાં ગ્રંથો છે. આજે એ ભાષાના ગ્રંથો તરફ મીડિયામાં પણ વધુ ને વધુ સ્વીકાર થઈ રહ્યો છે. કિડ્સની આજ સુધી વિદેશી કથા વાર્તાઓ વાળી, ચિત્રો વાળી સિરિયલ આવતી હતી. હવે આપણા પંચતંત્ર, આપણા હિતોપદેશ જ નહીં, રામાયણ મહાભારત જ નહીં, વિષ્ણુ પુરાણ જ નહીં, દરેક મહત્વના ઉપનિષદોની કથાઓ પણ ભારતીય ચિત્ર શૈલીથી આવવા માંડી. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ભારતીય ભાષાના માધ્યમથી મીડિયામાં પણ કેવી કેવી સિરિયલ, કેવી કેવી કથાઓ એવી શરૂ થઈ. કુટુંબને ઘાતક એવી કથાઓ, એની સામે કુટુંબ પ્રેમની કથાઓ, રાષ્ટ્ર ભાવનાની કથાઓ આવી. શિવાજીથી માંડીને આ મહાપુરુષો, વીર પુરુષોની સિરિયલ શ્રેણીઓ આપણી ઓળખ બની ગઈ. ખબર પડે કે તમે ઇન્ડિયન ટીવી જોઈ રહ્યા છો, અમેરિકન, ઇટાલિયન ટીવી નથી જોઈ રહ્યા. એવી સિરિયલ આપણે ત્યાં શરૂ થઈ અને એનાથી વિશેષ આપણી ઓળખ શું? વોટ્સ ધ આઈડેન્ટિટી ઓફ ઇન્ડિયન સોસાયટી? માતૃભાષામાં દલીલ કરતા, વીર શૌર્ય પ્રગટાવતા પુરુષો સમાજ આપણી ઓળખ છે. બહુ મોટા નોબેલ પારિતોષિક વિજેતા એટલું જ નહીં, બહુ મોટા બજારના બૌદ્ધિક, અમર્ત્ય સેન,
એની વિચારધારા ભલે અમુક પ્રકારના પ્રશ્નોને હાઇલાઇટ કરનારી હોય, પણ આખરે તો એ ભારતીય ને, એટલે એને ભલે પહેરવેશ જે કાંઈ વેશ ધારણ કર્યો હોય, પહેરવેશ થોડો ઘણો છોડીને વિચારધારાનો, પણ આખરે પોતાના અંતઃસ્થલમાં જે પડેલું છે ને એ આવે બહાર. હમણાં એનું એક પુસ્તક વાંચતો હતો, આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન્સ. બહુ સરસ પુસ્તક છે, તમે પણ વાંચજો. આપણે અભારતીય વિચારધારા વાળાને જરાક જાણવા તો ખરા જ, અપનાવ્યા નહીં પણ જોવું તો ખરું કે લોકો શું કરે છે. પણ પુસ્તકમાં એણે જેટલા ઉદાહરણો મહાભારતના, રામાયણના આપ્યા છે, એટલે કે ભારતીય આર્ગ્યુમેન્ટ તર્ક આધારિત છે, રાષ્ટ્ર આધારિત છે, કુટુંબ આધારિત છે. એમ કે આ ભીમ જેવા અવાજ વાળો કોનો અવાજ સંભળાય છે? દેખાય છે તો રાક્ષસ, પણ ના, તો ભીમ જેવું. એટલે ઓળખ, તુલના આપણી સંસ્કૃતિ છે. નાનકડું બાળક અવતર એટલે આપણે કે કોના જેવું મોઢું છે, આ આપણી ઓળખ છે. કોના જેવો થયો છે? આપણે ભારતીય છીએ ને, એ ક્યારેય નીકળવાનું નથી, તૂટવાનું નથી. એક કવિએ કીધું છે, આપણા ગુજરાતી કવિએ, આભમાં, આકાશમાં, આભમાં કે દરિયામાં કેડી નથી. આભમાં કે દરિયામાં કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. આવી અણદીઠેલી ભૂમિકા પર કોઈએ સફર ખેડી ન હોય ત્યાં સફર ખેડવાનું પર્વ, માતૃભાષાની મહત્તા સમજવાનું પર્વ છે. હું આને પર્વ કહું છું, હું આને ઉત્સવ કહું છું, હું આને ક્રિયાકાંડ નથી કહેતો. આપણે પકડાવી દીધેલી કોઈ પ્રવૃત્તિ નથી ગણતો. આખા વિશ્વ માટે અનિવાર્ય એવી બાબત યુનેસ્કોએ આપી, આપણે અપનાવી, પણ આપણી એન્જિનિયરિંગ કોલેજો પણ આ અપનાવે, એના વિદ્યાર્થીઓને પીરસે, અને વિદ્યાર્થીઓ આ બધું આસ્વાદ કરીને રસાસ્વાદ માણે, એ એના ઘડતરની પ્રક્રિયા છે. એની ઉપર જ રાષ્ટ્રનું ચણતર થઈ શકે. તો આ ઘડતર અને ચણતરની વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા સંચાલિત વીવીપી એન્જિનિયરિંગ કોલેજે જે પ્રવૃત્તિ આરંભી, એનો મને અનહદ આનંદ છે. હું બધા એના સંવાહકોને, એના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને એના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ તેજસ્વી ગતિએ વિકાસ કરે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને આ માતૃભાષાનું મહિમ્ન સ્તોત્ર તમારી સમક્ષ રજૂ કરવાની જે મને તક આપી, જે ક્ષણ મને મળી, એ ક્ષણે કેટલોક વિચાર રૂપી પ્રસાદ તમારી સમક્ષ પીરસી શકાયો, એની પ્રસન્નતા સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. ભારત માતા કી જય. ખૂબ 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 આભાર આદરણીય શ્રી ડોક્ટર બળવંતભાઈ જાની સાહેબનો, કે જેમણે ખૂબ જ રસાળ શૈલીમાં આપણી માતૃભાષાનું જતન, મૂલ્ય જાળવણી, માન સન્માન માટેની, સંસ્કૃતિ સંવર્ધન માટેની ખૂબ જ મહત્વની બાબતો ઉજાગર કરી. સાથે જ આપ સૌ આજના રવિવારના દિવસે પણ આપનો સમય કાઢી માતૃભાષાની જાળવણી માટે, સંવર્ધન માટે ફેસબુક લાઈવ કાર્યક્રમમાં જોડાયા, એ બદલ આપ સૌ વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર માનું છું ટ્રસ્ટી મંડળ ઓફ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી મંડળનો પણ, અને સાથે જ અમારા સોશિયલ મીડિયા કમિટીના સૌ કોઈ પ્રોફેસર મિત્રોનું પણ, કે જેમણે ખૂબ જ સારો સહયોગ આપી આ કાર્યક્રમને સફળતા બનાવવા માટે અમોને સૌને મદદરૂપ થયા. આ તકે વીવીપી કોલેજના સ્થાપના જેમના દ્વારા થઈ તેવા અમારા સ્વર્ગસ્થ ચેરમેન પૂજ્ય શ્રી પ્રવીણ કાકા પણ માતૃભાષાના ખૂબ જ હિતેતી હતા. તેઓ કહેતા
કે લોકો ઇન્ટેલિજન્ટ બનવા માટે આખું જીવન ખર્ચી નાખે છે, જ્યારે હું તો જન્મથી જ ગુજરાતી છું. આવી ખુમારી સાથે આપણે સૌ કોઈ પણ પોતપોતાની માતૃભાષા માટે સંકલ્પિત થઈએ કે હું મારી માતૃભાષાને જીવતી રાખીશ, હું મારી સંસ્કૃતિને ટકાવી રાખીશ. એ જ અભ્યર્થના સાથે અંતમાં મારી સ્વરચિત રચના જણાવું તો, ટકાવી હશે જો સંસ્કૃતિ તો એક જ કિરણ છે આશાનું, ચાલો સૌ મળીને કરીએ જતન આપણી માતૃભાષાનું. અસ્તુ. સૌ કોઈનો ફરીને ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત.